અમરોલી પોલીસને જાણે કે સુરાતન ઉપડી જતું હોય તેમ અમરોલી પોલીસ વિવાદમાં આવતી રહે છે। આવા વિવાદોને કારણે જો થોડા દિવસ અગાઉ અમરોલી પોલીસ મથકના પીઆઈની બદલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ફરી એકવાર અમરોલી પોલીસ વિવાદમાં આવી છે। શહેરમાં પોલીસને નાગરિકોના રક્ષણ માટે તૈનાત કરવામાં આવી છે, પરંતુ જ્યારે આ રક્ષકો જ ભક્ષકો બની જાય તો એક આમ આદમી કોને ફરિયાદ કરે? આવો જ એક કિસ્સો અમરોલીમાં બનવા પામ્યો છે, જેમાં અમરોલી પોલીસની પીસીઆર વાનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ એક રિક્ષાના મુસાફર પોતાનું સ્ટેન્ડ આવતા રિક્ષામાંથી ઉતરીને ભાડું ચૂકવતો હતો, ત્યારે તે જ વખતે અમરોલી પોલીસની પીસીઆર વાનના આ પોલીસ કર્મી આવી ચડ્યો હતો અને મુસાફરને કોઈપણ કારણ વગર જ હેલફેલ બોલીને માર માર્યો હતો। એટલું જ નહીં, પણ આ પોલીસવાળાએ રિક્ષાના ડ્રાઈવર સાથે પણ જીભાજોડી કરી હતી અને તેને પણ માર્યો હતો। થોડા દિવસ અગાઉ અમરોલી 4 રસ્તા પાસે જ એએસઆઈ અભયસિંગે દારૂના નશામાં ચિક્કાર થઈ એક લારીવાળાને જાહેરમાં માર માર્યો હતો। ત્યાં ફરી આવો જ કિસ્સો પ્રકાશમાં આવતા અમરોલી પોલીસ ફરી વિવાદમાં આવી છે। કાંઈ મેં નોકરી પરથી ઘરે આવું છું, અમરોલીમાં આવતો હતો, પછી રિક્ષામાંથી ઉતર્યો, પછી પોલીસવાળા આવ્યો મારે પાસે, એમ કે લુક્કો ચાલ, શું કામ છે તારું? એ રિક્ષાવાળાને ભાડે આપતો હતો, પછી પોલીસવાળાને મારી કોલર પકડી તો મને મારવા લાગ્યો। કેમ મારવા લાગ્યો પોલીસવાળા તમને? કાને પોલીસવાળા પીધેલો હતો એટલે મને પકડીને મારવા લાગ્યો। તમને કશે વાગ્યું છે? વાગ્યું છે। પોલીસવાળાનું નામ શું હતું ખબર છે કઈ? એ નામ મને ખબર નથી, પિક્સેલ વાનું હતી। એટલે પીસીઆર વેનમાં એ પોલીસવાળા નોકરી કરે છે? હા। શું થયું? આ છેલ્લા 3 દિવસથી માર્ચ એન્ડિંગથી મહિનાથી 1.5-2 મહિનાથી રિક્ષાવાળાને બહુ હેરાન કરે છે। આ પીસીઆર વાનવાળા મને છેલ્લા 3 દિવસથી હેરાન કરે છે। મને કે એ પોલીસવાળા એમ કે ચાલ લાવ લાયસન્સ જોવા માંગતા નથી, ડાયરેક્ટ જ એમ કે ચાલ જમા કરું, આમ કરું, ચાલ લાવ 500 લાવ 1800 લાવ, એમ કરીને માંગણી કરે। રોજે 200-500ની તોડપાણી કરે। હવે અમે ગરીબ માણસ ક્યાં જવાના છે? કેટલાની માંગણી કરે છે અને ક્યાં માંગણી કરે છે? એ પીસીઆરમાં ગમે ત્યાં ઊભા રહી જાય। તમારી પાસે કેટલા દિવસથી એ ઉઘરાણી કરે છે? એ 3 દાડાથી હેરાનગતિ કરે છે। એ ગમે ત્યારે કોઈ ટાઈમ નથી એમનો। આજે રાત્રે પણ હમણાં અમરોલી 4 રસ્તા પર હું ઘરે જતો હતો, તો ઘરે જતા એક પીસીઆર વાનવાળા પોલીસ એ પીધેલા હતા, એમને આવીને મને પકડી લીધો, મને ગમે તેમ ગાળામાં ગાળી કરી મા બેન પરથી, અને મને એમ કે ચાલ જમા કરી દે, એમ કે પોલીસ ચોકીમાં ગયા તો મને એમ કે ચાલ લાવ લાયસન્સ લાવ, ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે? મેં કહ્યું સાહેબ ઓરિજિનલ તો ઘેર છે, ડુપ્લિકેટ મારી પાસે, તો કે ચાલ જમા થઈ જશે। પછી અમે પટાટ કરવાનું કીધું, મેં કહ્યું સાહેબ અમે ગરીબ માણસ છે, મા બાપ વગરના છે, તો કે ચાલ આવ તારા ગજામાં કેટલા પૈસા છે? મેં છેલ્લા 3 દિવસથી ધંધો કરતો નથી ને મારા ગજામાં 150 રૂપિયા જ હતા, અને એ મને કહે કે 150 રૂપિયામાં નહીં થાય, આ તારી ગાડી જમા થઈ જશે, એમ મને કહે છે। કયા પોલીસવાળા છે? નામ તમને ખબર છે? નામ તો ખબર નથી, પણ એ અમરોલી પોલીસ ચોકી પર પીસીઆર વાન 3 ફરે છે, એમાંથી એક પીસીઆર વાનવાળા પોલીસ સાહેબ મને અત્યારે ખૂબ પીધેલા હતા અને મને ગમે તેમ ગાળામાં ગાળી કરી અને મારા પેસેન્જરને પણ માર્યો।